ધન્ય હોરઠ ધરણી એવી આ હોરઠની ધીંગી ધરતી આજની રઢિયાળી રાત આપણે જે મળ્યા છીએ પીડી બાપા અને કેતનભાઈ અમે હું પણ આજે અહીંયા કોઈ કલાકારના તરીકે નથી આવ્યો અમારે ભાઈ છે અને એક પરિવાર તરીકે આવ્યો છું વધારેલા આપ બધા વડીલો મુરબીઓ માતાઓ બહેનો જે કાંઈ આજ આનંદ કરવાનો છે બે ત્રણ સંસ્થાઓ જે અહીંયા સન્માન થયું એમને પણ હું ખૂબ ખૂબ પહેલા તો કોક જ પાળે બંધ થઈ જાય એટલે ખબર પડે કે ઓલો ગયો લાગે આપણા નામના ઝંડા ખોડી દઈ આપણે વૈયા જાય ઉખેડી બીજા કોક ખોડી દઈએ એનો झंडाओ निशान के निशान ते न जाने को जाने है न को द्वार दूध भी बजान ते न ऊंचे महलान के उठान ते न जाने को मोटी मोटी महल ने हवेलियों बनावी दई आपड़ा नाम ની તકતી ઊંચે એકલા તમે પ્રયત્નો દુનિયામાં કરી લ્યો શાંતે ન જાને મોટી મોટી શાન લઈને ફરી હું આમ ને તોય દુનિયા વયા જાય એટલે ભૂલી જાય શાંતે ન જાને ઓ ગુમાન તે ન જાને ધન તે ન જાને ગમે એટલા રૂપિયા વાળા હોય તોય ધીરુબાપા છે આપણું ગુજરાતનું ગૌરવ છે ધીરુબાપા અંબાણી પણ હવે એમના દીકરાઓના નામ આવે સંપત્તિમાં बरोबर तो शांते न जाने ओ गुमानते न जाने धन धानते न जाने को कोटिक विधानते कविए कीधु 1 करोड़ प्रकारना विधान करो तोय दुनिया भूली जवानी तो डाया माणे अफसोस व्यक्त कर्यो के तो दुनिया याद करे એવું કાઈ છે જ નહીં એક વસ્તુ કોટિક વિધાન કરો તો દુનિયા ભૂલી જાય એક વસ્તુ એવી નહીં દુનિયા યાદ રાખે તો કે એક નહીં ચાર છે હે કે એક નહીં ચાર છે કઈ તો કે રસિક બિહારી ચાર બાત તે જહાન જાને વિદ્યા व्यास ने न भूलाय तुलसीदास ने न भूलाय महात्मा नरदास जी ने न भूलाय ईश्वरदास जी ने न भूलाय नरसिंह मेहता ने न भूली शकाय आ विद्या हरि ध्यान जेने भजन कर्યું છે ગરવા ગિરનારની ગોદમાં બેહીને એને દુનિયા ભૂલે ની વિદ્યા રસિક બિહારી ચાર બાત તે જહાન જાને વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે ચારે બાજુથી મોત આવતું હોય જ્યારે મોત 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 મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું ચારે બાજુથી મોત મોત થતું હોય હારા હારા ડેલા બંધ થઈ જાય આયા નહીં વાહે વાર આવે એ અમને મારી નાખે આયા નહીં વાહે વાર આવે એ અમને મારી નાખે તેદી દેવાત બોદર જેવો અડીખમ ઉભો રહીએ કે અમારે આંગણે વૈયા આવો નવઘણ દીકરાને ખાંડીને ભલે ખવરાવો પણ તમારું રૂવાડું ખાંડું થવા નહીં દઈ રસિક બિહારી ચાર બાત તે જહાન જાને વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે સુદાન તે જગતના ચોકમાં જેણે આપ્યું છે એને દુનિયા કોઈ દી ભૂલતી નથી જ્યાં જ્યાં આપ્યું છે એને દુનિયા કોઈ દી ભૂલવાની નથી એમ એ જે કામ કરે છે સંસ્થાઓ એને અભિનંદન આપું છું ગઢવી સાહેબ એમનો પરિવાર પ્રેમ અમારે તો ભાઈ જેવા છે થોડાક દિવસો મારે વાત ન થાય એટલે મને તરત ઓડિયો નાખે ભાઈ ક્યાં છો હમણાં ભેગા નથી થયા તો ભેળા થાય એમ અને આ પ્રેમની જે એક મજા છે પોતાના એટલે મેં હું ઘણી વાર કહેતો હું મારી ક્યારેક મોજ આવે ત્યારે લખી નાખું તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો અહીંયા પટેલા બધાય માટે તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો અને યુવાનો માટે મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો અંકુર કૂણો ફૂટ્યો હોય ને એ આમ માથું ઓઢીને મર્યાદામાં હોય એમ પેલો કોંટો ફૂટે ને મિલિંદભાઈ મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો ને તમારી શૈરું સાથે ગાંડા તૂર લાગો છો તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને મૂળમાં એક બહુ સરસ કડી છે કે અમે તો લોહી પણ રેડા તમારા રંગ બદલાવા દિનેશભાઈ અહીંયા ડોક્ટર સાહેબ અમારે નિલેશભાઈ બધા એવા છે બધા અહીંયા બધાને નામની મને ખબર ન હોય એટલે જાની સાહેબ આ બધાનું અહીંથી હું અમારા વતી ગઢવી સાહેબ વતી બધાનું સ્વાગત કરું છું અને મારે લોક સંસ્કૃતિની વાતો આપણી સામે કરવાની છે આ ડાયરો એટલે ખાલી મનોરંજન નથી આપણી પરંપરાથી જે હાલો આવે છે એ વાત લઈને અમે નીકળ્યા છીએ અને દિનેશભાઈ કાયમ પ્રોગ્રામમાં કહું છું અમને એવો વખત આવશે ત્યારે સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ ચાણકે કીધું છે ધરતી માથે 3 જ રતન છે બાકી બીજા રતન આપણે ઝબકાતા હોય ને હારા હારા મોંઘા હોય કરોડોના રતન એ બધા આપણે નામ પડેલા રત્નો છે ચાણકી કે 3 રતન છે ધરતી માથે એ પહેલું રતન છે અન્ન બીજું રતન છે પાણી અને ત્રીજું રતન વચન જે બોલું બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ શબ્દની બહુ તાકાત છે અમારું જે ઓઢણું કહેવાય સમગ્ર ચારણ સમાજનું નહીં પણ જે આઈ હોનબાઈ ને માને છે એનું એક શ્રદ્ધાનું સ્થાન એવા મઢડાથી ગિરીશ આપા પધારી રહ્યા છે આપાનું અહીંથી હા અને શેખવા સાહેબ પણ અહીંયા આવ્યા છે આપ બધાયનું અમે અહીંયાથી ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ એટલે
કહેવાનો અર્થ પધારો આપા પધારો. અહીંયા સામે ન કર ભાઈ, આવો વાંધો નહીં, અહીંયા ઠેકે આવો, ભલે ભલે વાંધો નહીં બાપા. એટલે આજનો આ ડાયરો આનંદ કરવાનો છે. થોડી ઘડી કોઈ મોજ આવી જાય ને ઘોળ આવશે તો આ કીધું એમ સંસ્થાઓમાં ગાયું માટે જે કરે છે એમાં જશે. એટલે તમને મોજ આવે તો કોઈ એવું નથી કે અહીંયા આપજો જેવું, પણ આપશો તો એમાં જશે. અને આપ્યું હોય ને એની એક મજા હોય. ભગવાને આપણને આપ્યું હોય, અમે ડાયરામાં ઘણી વાર દાખલો દેતા હોય ગૌશાળાના. આ તો શું ડાયરા તો હવે અને આમે બહુ હાલતું હોય એટલે બધાની નજરમાં આવે. હા, ડાયરામાં આમ ને ડાયરામાં આમ ને એક જ ગમે એ થાય એટલે સીધું ઈ જ વાત આવે. પણ હવે અમારે કેટલી ગૌશાળાઓ ડાયરાથી ચાલે એ તમે જુઓ, કેટલા મંદિર, કેટલા અન્નક્ષેત્ર, કેટલા. અને એક ચોખવટ કરી દઉં, જેને 50 લાખ ભેગા કરવા હોય ને એ અમને 5 લાખ દઈને બોલાવે છે પાછું. ઈ કોઈ એટલે એમ નહીં કે દયા આવે ને અમે હમણાં ઘેરે બેઠા તમે બોલાવો, એમ અમે ફોન નથી કરતા. આજ ઘરનો ડાયરો છે એટલે આ વાત કરું છું. આ તો આનંદ માટેનો છે આખી વસ્તુ સુધી. અહીંયા અમે કલાકાર તરીકે આવ્યા નથી, અમારે કઈ લેવાનું નથી. પણ કહેવાનો અર્થ એ છે કે એવા ઠેકાણા થોડાક આપણે રાખવા જોઈએ ને, એવા ઠેકાણા હોવાય જોઈએ ઘણી જગ્યાએ. હા, એટલે કહેવાનો હું વાત એ કરતો હતો કે આ પરંપરા ઉજળી પરંપરા છે. અને હું દાખલા દઈને કહેતો હતો એક બે, મારે શરૂઆતમાં અહીંયા બધો સમજદાર વર્ગ છે એટલા માટે મારે કેવું છે કે બપ્પા રાવલ જેના ખંભા ઉપર આજનું હિન્દુસ્તાન છે એના લેવલમાં અડધું છે. આજનું ભારતનો નકશામાં અડધું છે, અડધું નથી. ખેબરઘાટ સુધી જેના પટ્ટા લાગતા હતા એ ખેબરઘાટ સુધીનું અખંડ ભારત જેના ખંભા ઉપર આંચકા નાખતું હતું, ઈ બપ્પા રાવલે જ અમારા માટે દુહો કીધેલો છે. ઈ તમને કહું, આ સમજદાર વર્ગ બેઠો છે એટલા માટે બપ્પા રાવલે કીધું કે અમર હુયારી ઔષધિ તમે શોધ જુઓ સંસાર. હે સંસારના માણસ, તમારે જો અમર થઈ જવું હોય તો એક ઔષધિ બતાવું. 2 ઔષધિ છે. કઈ? બાપો. બાપો એટલે બપ્પા રાવલ. બાપો કે બીજી નહીં, કાં કવિ કાં કીર્તાર. આ 2 જ ઔષધિ અમર થવા. ડોક્ટર છે ને ભગવાનનો નાનો ભાઈ છે નિલેશભાઈ, ભગવાનનો નાનો ભાઈ છે, જીવાડી દે. હા, અને ડોક્ટર ભગવાનનો નાનો ભાઈ છે, પણ કવિ ભગવાનનો મોટો ભાઈ છે. હરસુરભાઈ કહેતા, હો હું નથી કહેતો મિલિંદભાઈ. ઈ મર્યા પછી જીવાડી દે. હા, ઈ દ્રશ્યો આ દેવાજ બોદર ઉભો થાય, નરસિંહ મહેતા ઉભો થાય, જોગીદાસ ખુમાણ ઉભો, તમને ચિત્રો દેખાય બધાય. જલારામ બાપાની વાત આવે તો ઈ તમને અહીં દેખાય. તો કહેવાનો અર્થ મારો ઈ છે કે બપ્પા રાવલે કીધું ઈ વાત. અમે બીજી રાણા રાજસિંહ, રાજસમંદર, કોઈ આજ ઉદયપુર જાઓ તો રાજસમંદ સરોવર છે, એની પાળે એક મોટો પથ્થર છે ને એમાં એક છપ્પઈ દોરેલું છે 400 વર્ષ પહેલાનું. અને ઈ બપ્પા રાવલે એમાં છપ્પઈ લખ્યું છે, પથ્થરમાં કોતર્યું છે. એમાં લખ્યું છે કહા રામ કહા લખન નામ રહ્યો રામાયણ, કહા કૃષ્ણ બળદેવ પ્રગટ ભાગવત પુરાયણ, વાલ્મીક સુક વ્યાસ કથા કવિતા ન કરંતા તો કવણ સ્વરૂપ સેવતા, ધ્યાન મન કવણ ધરંતા, જગ અમર નામ ચાહો જીકે સુણો સજીવન અખરા. રાજસિંહ કહે રાણા રાજસિંહ હો, જે શ્રીનાથજી બાવા માટે 50,000 કપાઈ ગયા હતા એની વાત કરું છું. ઈ રાણા રાજસિંહ કે રાજસિંહ કહે જગ રાણરો તમે પૂજો પાવ કવેસરા. કવિઓના પગ પૂજવા જોઈએ. ઈ રાણા રાજસિંહે કીધું છે, હું નથી કહેતો. તે કહેવાનો અર્થ આજ તમે જે ડાયરો સાંભળવા માટે અહીંયા આવ્યા છો બધા, ઈ પરંપરાને સાંભળવા માટે આવ્યા છો અહીંયા. એટલે હું એવી વાતો કરવાનો છું અહીંયાથી. ફરીને આપ બધાનું સ્વાગત કરી, ગિરીશ આપાના ચરણમાં વંદન કરી અને મારે જે અહીંથી આપના આગળ વાતો કરવી છે. અમે બધા અમારે રાજા મામા બહુ સારા હાસ્ય કલાકાર છે. હજી તો થોડુંક જ બોલ્યા છે. અમારા હાવ કુટુંબના છે આ ભાઈ.